ધર્મ મેલડી ઈ દેવું છે કે મારા ખાટ પરિવાર મને મેલડી ને અવાજ કરે તો મેલડી જાઓ, પણ બાપ કોઈ મારા ખાટ પરિવારની દીકરી કદાચ તો હાહરવેલ ની માલ પર રહેતી હોય ને અને એની માથે જયારે દુખની મેળાવે ને એની માથે જયારે દુખની મેળાવે ને આમાં સાસુ સંતા બે નણંદ જયારે મેળા બોલે અરે પતિ પણ ક્યારેક પારકો થઈ જાય ને તેથી કોઈ મારા ખાટ પરિવારની કોઈ દીકરી કદાચ હાહરવેલની માલ પર મને મેળવીને ટકોરો કરીને એમ કે મારી ગુદાના પાદરી માલ પર બેઠેલી મારા જીવા આપવાનું ધર્મ મારી મેળવી દેવ સીમાડો તો વળાવી દીધી છે, પણ દેવી હવે અહીંયા મારી માથે દુઃખ પડ્યું છે અને તેની સાદી ધૂળના માંથી મારી જીવા ખાટની દેવી કે જાતા મારી દીકરી રાજના બારનો ટકોરો થાય ને ખૂણાની માલ પર બેઠી બેઠી તાળી તાળી પાય અને એક વર્ષે આવું ધરતી પર હોડો પડે અને ધરતીના પડને ફાડી અને જો સાગીર સવાર બાપુ તો માજે કો જીવા આપા ખાટની બે મેલડી દેવની આદેશ ને એક બાજુ ખાટ પરિવારની કુળદેવી ચામુંડા રમે અને માં મેલડી આપ્યું છે ચામુંડા એ મારા ખાટ પરિવારને આપ્યું છે અને હવે આમાં મેલડી ને ચામુંડા પર ભરોસો દિલથી કે મને દિલથી ભરોસો મને તો બહુ ભરોસો છે હું વાત કરવો જેને મારી જીવા આપવાની મેલડી પર ભરોસો હું વાત કરજો બસ મારો બાપ હવે આટલી બધી ઊંચી આંગળી થઈ છે મારી ચામુંડા મારા જીવા આપવાનો ધર્મ મેલડી બે ની હાજરી છે અને મેં કીધું એમ બધા રૂપિયા આયા મને મારામાંથી 1 રૂપિયા નથી લઈ જવાનો હા મેલડી વાહ અને સાહેબ આમાં આટલી બધી ઊંચી આંગળી છે ઝાઝા બોલ ને અશોકભાઈ પણ મારી મેલડીના નામના મારે એક બોલ લેવો છે 500 રૂપિયા બધા રૂપિયા પછી આયા છે મારે નથી લેવાના એટલે આટલી બધી ઊંચી આંગળી થયું તો મારી મેલડીનો નામનો ભરોસો છે એક બોલ મને આપો તો 500 ના કોણ મારી જોગમાં એમ કહે છે કે આજે મારી જીવા આપવાનું ધર્મ મેલડીના નામને મારી ચામુંડાના નામ ઉપર આજ 501 રૂપિયા મારા તરફથી આટલી બધી ઊંચી આંગળી થયું તો 21 જણા આવજો મારો બાપુ અને બધા રૂપિયા આવી રહેવાના છે 500 ને 1 બોલ કીધા મારો બાપ ધન્યવાદ ફટાક ઉભા થઈ જાવ ઘનશ્યામભાઈ તુલસીભાઈ ભીમડા 501 રૂપિયા આપીને મારા જીવા પર ખાટની મેલડીને વધારે તાળી પાડો જોરદાર ધન્યવાદ અમારે જેના કાંઠે મારી મેલડીનું આવેશ છે એવા અમારે જીવા પર ખાટની મેલડીના ભુવા અમારે જબર ભુવા 501 રૂપિયા મેલડીના નામને આપે વધાવો ભાઈ તાળી છે જોરદાર ધન્યવાદ બાબુભાઈ જીવાભાઈ ખાટ પરિવાર 501 રૂપિયા બેન ભરોસો ધન્યવાદ સુધીરભાઈ મહિપતભાઈ ખાટ